નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના નવાપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારો. 11 આરોપીઓની પોલીસે કરી અટકાયત. ભડકાઉ ભાષણો આપનાર મૌલાના અહેમદ અઝહરીને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો. છોટાઉદેપુરથી ડભોઈ આવી રહેલી ટ્રેનની અડફેટે એક વૃદ્ધ આવી જતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારાની ઘટનામાં પોલીસે અત્યાર સુધી 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવાના મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે. દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરી હતી, જે સંદર્ભે અમને અરજી મળી હતી અને કાર્યવાહી કરવામાં આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેવામાં પોલીસ મથક બહાર બંને કોમના ટોળાએ ભેગા થઈ ગયા હતા અને સામસામે આવતા ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઈજા પણ પહોંચી હતી. ઈજા પામનાર એક શખ્સની ફરિયાદ લેવામાં આવી છે, જેમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી પથ્થરમારો કરનાર ઈસમો 22 જેટલા શખ્સોની ઓળખ કરવામાં આવી છે અને 11ની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્યની પણ ધરપકડ કરવામાં આવશે. 50 જેટલા લોકોનું ટોળું હતું, ત્યારે ટેકનિકલ ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલી ફરિયાદ ધાર્મિક લાગણી દુભાઈ તેવી કોમેન્ટ કરનાર પાદરાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. જે તે વખતે ટોળું ભેગું થયું ત્યારે પોલીસ હાજર જ હતી. પથ્થરમારો ટૂંકા સમયમાં જ કંટ્રોલ કરી દેવામાં આવ્યો હતો. ફરિયાદ લીધી વખતે કોઈની બેદરકારી હતી કે નહીં તે જોવામાં આવી રહ્યું છે અને પૂર્વ કાવતરું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે. કોઈની પાસે પણ હથિયાર મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સંવેદનશીલ પોઈન્ટ પર જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે. કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાયોટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. સર કેટલાના ટોળા વિરુદ્ધ જે ટોળાનો સાઇઝ હતો એ
40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે એના આરોપીનું શું સ્ટેટસ? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. શું નામ છે? આટલી મોટી સંખ્યામાં જ્યારે ટોળું ભેગું થયું ત્યારે નહીં લાગતું કે પીઆઈએ પૂરતું બંદોબસ્ત હજુ ગોઠવવાની જરૂર હતી કે પોલીસ બંદોબસ્ત? જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ અહીંયા હાજર જ હતી અને જ્યારે પતંગમાં થયો તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં આવી. શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થર મારીને જૂથ અનામત બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને, તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી, પણ પોલીસે ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસની સારી કામગીરી છે. સાહેબ, જે રીતે પથ્થર મારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આકાશીમાંથી, તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ એવું? તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકોએ આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પથ્થરો છે ક્યાંથી એકઠા કર્યા. સાહેબ, કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરેથી કોઈ હથિયાર કે કંઈ મળ્યું છે? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આમાં નીકળશે તો કાયદેસર એમાં કાર્યવાહી કરવામાં આવશે. એક આરોપી પેલો જે છે પેલી ફરિયાદ અને બીજા 11 આરોપી. હા હા. સર, ઇન્સ્ટાગ્રામ પર જેને કોમેન્ટ કરેલી આરોપીનું શું થયું? આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને, ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે ને? હા, 100 થી 150 ટોળા સામે કોઈ ફરિયાદ છે? ફરિયાદ છે, ફરિયાદ મળી જ નથી. 100 થી 150? સર, શું નોંધવામાં આવશે ટોળાએ? બતાવ્યા આપને આઈપીસીની કલમ 337 અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા 135 જે જીપીએફ છે. સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે જ્યાં? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી? બિલકુલ, સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં. અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની. સાહેબ, અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી? કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની ફરજ પડી? હવે એ સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા. ઓકે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભડકાઉ ભાષણો આપનાર મૌલાના અહેમદ અઝહરીને પાસા હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ભડકાઉ ભાષણો આપનાર વિવાદાસ્પદ મૌલાના અહેમદ અઝહરીને મોડી સાંજે વડોદરા મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયો હતો. રાજ્યભરમાં વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક ભાષણો આપવા મૌલાના અહેમદ અઝહરી સામે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
રિમાન્ડ પૂરા થયા બાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એ પછી મૌલાના અહેમદ અઝહરીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ થયો હતો, જેના પગલે તેને સાબરમતી જેલથી કડક જાપ્તા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોડી સાંજે લવાયો હતો. આ સમયે જેલની બહાર લોકોના ટોળા પણ જામેલા જોવા મળ્યા હતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક પાસે એક 65 વર્ષીય વૃદ્ધા ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આ 65 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. ડભોઈ પાંજણીગર મહોલ્લામાં રહેતા ફાતમાબેન પીરભાઈ હવેલીવાળા મહુડી ભાગોળ રેલવે ફાટક પાસેથી પગપાળા પસાર થતા હતા. દરમિયાન મહુડી ભાગોળ 21 નંબરના ગેટ પાસે છોટાઉદેપુરથી ડભોઈ આવી રહેલી ટ્રેનની અડફેટમાં આ વૃદ્ધ આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સ્થળ પર લોકટોળા જામ્યા હતા અને આશરે 1 કલાક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઇજાગ્રસ્ત વૃદ્ધાને 108 મારફતે સારવાર હેઠળ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 1 કલાક સુધી ટ્રાફિક જામ વિસ્તારમાં થઈ ગયો હતો, ત્યારે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. એરટેલ દ્વારા 5Gની પ્રથમ એનિવર્સરીના અવસરે એરટેલ 5G પ્લસ એક્સપિરિયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એરટેલ 5G પ્લસની શરૂઆતના 1 વર્ષની અંદર ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓમાંની એક ભારતની એરટેલે આજે જાહેરાત કરી કે તેના ગુજરાતમાં 2.2 મિલિયનથી વધુ અનન્ય 5G ગ્રાહકો છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે એરટેલ 5G પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર 12 મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. એરટેલની 5G સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે. કચ્છના રણની સફેદ રેતી, દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા, ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના 5G રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે. એરટેલે એમ પણ જણાવ્યું હતું કે તેનું 5G કવરેજ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં ઉપલબ્ધ છે. ભારતીય એરટેલે અગાઉ જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 50 મિલિયન અનન્ય 5G ગ્રાહકો સુધી પહોંચી ગયું છે. કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલે સમગ્ર ભારતમાં 5000 નગરો અને 20,000 ગામડાઓમાં 5G સેવાઓ શરૂ કરી છે અને માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર છે. છે કે એજ્યુકેશન છે તો આજના જે યંગ યુથ છે
અમે અહીંયા આજે એરટેલ 5G પ્લસનું 1 યર ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તમે જોઈ શકશો કે આજે એરટેલ 5G પ્લસથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે, કેટલી સ્મૂથ થઈ ગઈ છે. આજે દરેક જણ ઈચ્છતું હોય છે કે મને સુપર ફાસ્ટ સ્પીડ મળે, જે આજે એરટેલ 5G પ્લસથી પોસિબલ થયું છે. એરટેલ 5Gના શું એડવાન્ટેજ છે એ અમે તમને આગળ કહીશું. એરટેલ 5G પ્લસ યુઝ કરવા માટે તમારે તમારો હેન્ડસેટ જસ્ટ અપગ્રેડ કરવાનો છે 5Gમાં, અને તમે તમારા એક્ઝિસ્ટિંગ સિમ સાથે તમારે સિમ બી ચેન્જ કરવાની જરૂર નથી. 5G પ્લસની સ્પીડ એન્જોય કરવા માટે એક્ઝિસ્ટિંગ સિમથી તમે 5G હેન્ડસેટનું અપગ્રેડ કરીને સ્પીડ માણી શકો છો, જેનાથી તમે ગેમ વગેરે વિધાઉટ લેકિંગ ગેમ વગેરે ડાઉનલોડ કરી શકો છો. સુપર ફાસ્ટ સ્પીડ સાથે મૂવીઝ ડાઉનલોડ કરી શકો છો. 4K રિઝોલ્યુશનના વિડીયોઝ વગેરે જોઈ શકો છો. તમે જાતે તમારો હેન્ડસેટ અપગ્રેડ કરીને યુઝ કરો. 5G હેન્ડસેટમાં તમે અનલિમિટેડ ડેટા ક્લેમ કરો. અનલિમિટેડ ડેટા તમે યુઝ કરી શકશો. જસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં તમે સેટિંગમાં જઈને અનલિમિટેડ 5G ડેટા ક્લેમ કરી લો, જેનાથી તમે 5Gની સ્પીડ માણી શકશો. એરટેલ 5G પ્લસથી તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે, સ્ટડી પર્પઝથી લાઈફ બહુ જ ઇઝી અને સ્મૂથ થઈ ગઈ છે. પહેલાં આપણે જે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરતા હતા, જેના કરતાં અત્યારે 20 ટાઈમ્સ બેટર સ્પીડ પર એરટેલ 5G પ્લસથી પોસિબલ થયું છે. તમે જોઈ શકશો વિધિન અ ફ્યુ સેકન્ડ્સમાં જ એરટેલની સુપર ફાસ્ટ મૂવીઝ ડાઉનલોડ થઈ જાય છે. આજે તમે એરટેલ 5G પ્લસ દરેક જણ ઈચ્છતું હોય છે, નાનાથી લઈને મોટા દરેક એજ ઈચ્છતું હોય છે કે મને સુપર ફાસ્ટ સ્પીડ મળે, જેનાથી મારું સ્ટડી છે, મારું બેન્કિંગ પર્પઝ છે, બધું સોલ્વ થાય છે. આજે વિથ એરટેલ 5G પ્લસથી બધું જ પોસિબલ થયું છે. અને મોસ્ટ ઓફ અમારા ગુજરાતની અંદર 88 સ્ટેટની અંદર ગુજરાતની અંદર લોન્ચ થઈ ગયું છે. એરટેલ 5G પ્લસ એન્જોય કરી રહ્યા છે. 2+ મિલિયન્સ કસ્ટમર છે અમારા જે એરટેલ 5G પ્લસના નેટવર્ક પર અવેલેબલ છે. સો હું રિક્વેસ્ટ કરું છું કે તમે બી તમારો હેન્ડસેટ જસ્ટ અપગ્રેડ કરો 5G પ્લસ પર, અને 5G પ્લસની સ્પીડનો એન્જોય કરો. મજા માણી શકો છો, સ્પીડ એન્જોય કરી શકો છો. તમારી લાઈફ એકદમ સ્મૂથ અને ઇઝી થઈ જશે સર એનાથી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. दूरदर्शन रियलिटी शो भारत का अमृत कलशમાં વડોદરાની દીકરી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આવતીકાલ તારીખ 24/2/2024થી શરૂ થતો ભારત કા અમૃત કલશ નામનો એક રિયાલિટી શો, જે DD નેશનલ ચેનલ ઉપર સમય સાંજે 7 થી 8 કલાક દરમિયાન દર શનિ રવિના રોજ પ્રસ્તુત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ ભારત દેશના વિવિધ રાજ્યોના ફોક સંગીતને ભારત સરકાર દ્વારા એક આગવી ઓળખ આપવાનો છે. તેમાં ભાગ લેતા કલાકારો પોતાના રાજ્યોના ફોક સંગીતની રજૂઆત કરશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન મહાગુરુ કૈલાશ ખેરજી, કે જેઓ ભારત દેશના ખૂબ જાણીતા ગાયક કલાકાર છે, તેઓ આપી રહ્યા છે. આ રિયાલિટી શોમાં આપણા વડોદરા શહેરની કુમારી હેલી ભટ્ટ, કે જે એક ઉભરતી ગાયક કલાકાર છે, કે જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, આ કાર્યક્રમમાં ટોપ 12 સુધી સ્થાન પામેલ હતી. ભારતના લગભગ 28 રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા 80 જેટલા લોક કલાકારોમાંથી કુમારી હેલી ભટ્ટની પસંદગી થઈ છે, જે આપણા વડોદરા શહેર માટે ખૂબ ગૌરવની વાત છે. નમસ્કાર, હું હેલી ભટ્ટ. દૂરદર્શનનો એક રિયાલિટી શો જેનું નામ છે ભારત કા અમૃત કલશ, તેમાં મારું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં સિલેક્શન થયેલ છે. અને ભારતનો એક પહેલો એવો રિયાલિટી શો છે આ, જેમાં ભારતનું લોકસંગીત અને ભારતના લોકસંગીતની તમામની ઝાંખી આ શો દ્વારા કરવામાં આવેલ છે. અને હું મારી જાતને ખુશનસીબ માનું છું કે મને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનો એક તક મળી છે, ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળી છે. અને કૈલાશ ખેર તેમાં જજ છે. હું વડોદરામાં રહી, વડોદરાની જે આપણને કલાનગરી કહી શકાય તેની હું વડોદરા એટલે કે કલાનગરી એની
MS યુનિવર્સિટીની હું વિદ્યાર્થીની રહી છું. હું જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં મેં અભ્યાસ કર્યો, મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે. અને સંગીતનું તમામ મને જ્ઞાન આપણા વડોદરા દ્વારા અને વડોદરાના કલાકારો દ્વારા મળેલ છે. તો તેની હું સૌભાગ્યશાળી છું કે મને તેઓ દ્વારા ખૂબ સુંદર તૈયાર કરવામાં આવી છે અને હું આટલા લેવલ સુધી આપણા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી શકી છું. તો તે બદલ હું વડોદરા અને વડોદરાના કલાકારોની પણ થેન્કફુલ છું. અને તે સાથે સાથે આ એક રિસ્પોન્સિબિલિટી પણ બને છે કે ગુજરાતને હું સારી રીતે નેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કરી શકું અને તેની કલાને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ગોધરામાં નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવનના બહુમાળી ભવનનો વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રિબિન કાપીને નવીન ભવન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ, લોકસભા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 40 કરોડના ખર્ચે તૈયાર થયેલું ITI ભવન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું માધ્યમ બની રહેશે તેમ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ગોધરાના નવનિર્મિત ભવનનો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરાના આજના નવનિર્મિત મકાનના લોકાર્પણ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરવા માટે આજના કૌશલ્ય વિકાસ પથ પરના નવા પ્રસ્થાન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. શ્રી રાઠોડ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે અને આપણી વચ્ચે માનનીય પ્રમુખ જોરદાર તાળી બજાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત મોદી સાહેબ, યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ श्री CR पाटिल, सभी को बहुत बहुत बधाई. साथियों, आजकल पूरे देश में નવસારી ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ ગોધરાના ITIના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે ગોધરા ખાતે ITIના નવા મકાનનું લોકાર્પણ આજે યોજવામાં આવ્યો. માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રીનું સ્વપ્ન છે કે આવનારા દિવસોમાં યુવાનોની રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં મળે અને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાનો એક પણ વ્યક્તિ મળવાપાત્ર યોજનાઓથી વંચિત ન રહે અને મોદીની ગેરંટી કે રાજ્યનો હોય યુવક હોય અને દેશનો યુવક હોય એ રોજગારીના માધ્યમથી અને ખાસ કરીને ITIમાં જે તાલીમાર્થીઓ જે તાલીમ લઈ રહેલા યુવા મિત્રોને બહેનો દ્વારા પોતે પોતાની જાતે આત્મનિર્ભર બને એવા શુભ આશયથી આજે આ નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ દુલા કાગ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ
દબદબાભેર રીતે ઉજવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગ્રેસર હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ કવિ દુલાકાક પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ સ્પંદન 6 મેયર પિંકીબેન સોની, સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ હેમંતભાઈ જોશી, સમિતિના સભ્યો જિગ્નેશભાઈ પરીખ, શર્મિષ્ઠાબેન સોલંકી, અંજનાબેન ઠક્કર, કિરણભાઈ સાળુંકે, આદિત્ય પટેલ, નિશિતભાઈ દેસાઈ અને નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં રંગારંગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની વિશેષતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું. પ્રારંભ શાળાના બાહોશ આચાર્ય જીગરભાઈ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ બાળકો દ્વારા મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ હરણી લેક ઝોન તળાવમાં ડૂબેલા વિદ્યાર્થીઓને અને શિક્ષકોની સ્મૃતિમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકોએ 26થી વધુ કૃતિઓ રજૂ કરી 350 જેટલા બાળકોએ જેમાં ભાગ લીધો હતો. ખૂબ વિશાળ જનસંખ્યામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ, સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જોવા મળી. તો અનિવાર્ય કારણોસર શાસના અધિકારી શ્વેતાબેન પારગી ઉપસ્થિત રહી ન શકતા તેમને શુભેચ્છા સંદેશ આચાર્યશ્રીને પાઠવ્યો હતો. તાળીઓ અટકવી ના જોઈએ ભાઈ. लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે ડભોઈના 380 જેટલા રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા હતા. 23 ફેબ્રુઆરી 2024ના રોજ ડભોઈના 140 વિધાનસભા સીટમાંથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને તેઓની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજી બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપભાઈ શાહ, ભાવેશભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં 380 જેટલા રામ ભક્તો અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે ડભોઈથી લક્ઝરી બસ દ્વારા વડોદરા જવા રવાના થયા હતા. દરમિયાન જય જય શ્રીરામના નારાઓ સાથે, જય બજરંગ બલીના નારાઓ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફ્લેગ ઓફ આપ્યો હતો અને મતક્ષેત્ર માટે 380 જેટલા રામ ભક્તોને અયોધ્યા જવા માટે આશીર્વાદ આપી વિદાય આપવામાં આવી હતી. જ્યાં તેઓને ટ્રેન મારફતે રહેવા, જમવાની સાથે જ દર્શન કરવાની સંપૂર્ણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશેનું ધારાસભ્યએ જણાવ્યું હતું. જય શ્રી રામ. આજરોજ દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકામાંથી 380 જેટલા રામ ભક્તો અયોધ્યા આસ્થા ટ્રેન દ્વારા દર્શનાર્થે જઈ રહ્યા છે. જેમાં દર્ભાવતી નગરીના 45, દર્ભાવતી તાલુકાના 125 અને બીજા વડોદરા તાલુકા જે દર્ભાવતી વિધાનસભામાં લાગે છે એમ કરીને 380 રામ ભક્તો રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પ્રયાણ કરી રહ્યા છે. એમને શુભેચ્છા આપવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. દર્ભાવતી નગરી મોરારી બાપુની ભાષામાં કહીએ તો બળભાગી છે કે અહીંયાથી આટલી મોટી સંખ્યામાં રામ ભક્તો આજે રામલલ્લાના દર્શનાર્થે જઈ રહ્યા છે. એમના જવા આવવાની, જમવાની અને ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ જવાબદારી ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે. હું ભારતીય જનતા પક્ષના આગેવાનોને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે તેમણે આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણમાં
એમને જે રીતે લોકોની 500 વર્ષની અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી છે અને રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કર્યા છે અને સમગ્ર દેશમાંથી રામ ભક્તો આજે એમના દર્શન કરી રહ્યા છે. ત્યારે આ તમામ રામ ભગવાનના દર્શન કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરશે અને આગામી દિવસોમાં પણ હજુ પણ મોટી સંખ્યામાં દર્ભાવતી વિધાનસભાના રામ ભક્તો દર્શનાર્થે જશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.